સુરત મહાનગરપાલિકા દ્વારા 26 જુલાઈના રોજ કારગિલ ચોક ખાતે યોજાયો કારગિલ વિજય દિવસ અને શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કાર્યક્રમ। જી હા, કારગિલની ઊંચી પહાડીઓમાં કબજો જમાવી બેઠેલા ઘૂસખોરોને પાઠ ભણાવવા ભારતીય લશ્કરની ત્રણેય પાંખના જવાનોએ માણસનું હાડ થીજાવી દે તેવી વિષમ પરિસ્થિતિમાં 26 જુલાઈ 1999ના દિવસે ઓપરેશન વિજય પાર પાડીને કારગિલ, દ્રાસ અને બટાલિકની બધી ચોકી પર પાછો ભારતીય ત્રિરંગો ફરકાવ્યો હતો। ત્યારથી 26મી જુલાઈના રોજ કારગિલ વિજયને વિજય દિવસ તરીકે મનાવવા સાથે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। સુરત મહાનગરપાલિકા દ્વારા 26 જુલાઈ 2024 શુક્રવારના રોજ સવારે 8 વાગ્યા કલાકે કારગિલ ચોક, લેકવ્યુ ગાર્ડન પાસે પીપલોદ સુરત ખાતે માતૃભૂમિની આઝાદીની રક્ષાર્થે શહીદ થયેલા વીર સપૂતોને શ્રદ્ધાસુમન અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જેમાં સુરત મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, ડેપ્યુટી મેયર ડોક્ટર નરેશ એસ પાટીલ, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ તેમજ શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, શાસક પક્ષના વિવિધ સમિતિના અધ્યક્ષો, મ્યુનિસિપલ સભ્યો, અધિકારીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોએ પોલીસ જવાનોના બ્યુગલની ધૂન સાથે ફૂલોની રીત અર્પણ કરી દેશ માટે શહીદ થયેલા વીર જવાનોને સલામી આપી હતી। કારગિલ યુદ્ધમાં સામેલ જવાનો, માજી સૈનિકો અને ફૌજી ગ્રુપના જવાનો, લાન્સર્સ આર્મી સ્કૂલ બેન્ડ સાથે તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો રેલી આકારે આવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। 26 જુલાઈ 1999ના કારગિલ યુદ્ધ વિજયને આપણે સૌ વિજય દિવસ તરીકે મનાવીએ છીએ। કારગિલ યુદ્ધ દરમિયાન આપણા જવાનોએ જે રીતે વિષમ અને મનુષ્ય ન રહી શકે તેવા વાતાવરણમાં યુદ્ધ લડી ભારતીય શક્તિનો પરચો બતાવ્યો તે દુશ્મનોને તો ઠીક, પણ સમગ્ર વિશ્વને યાદ રહેશે। આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા માજી સૈનિકોને તુલસીના રોપા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। અંતે શહીદો અમર રહો, વંદે માતરમ અને ભારત માતા કી જય ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું।